નિર્ભયાને ન્યાય અપાવવા માટે હવે વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી। ભરૂચમાં બાળકી સાથે બર્બરતાપૂર્વકનું કૃત્ય, એક નરાધમે દુષ્કર્મ આચર્યું અને બાળકીની 8 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું। ત્યારે ભરૂચમાં નિર્ભયાને ન્યાય અપાવવા માટે વિદ્યાર્થીઓની વિશાળ રેલી। જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ રેલીનું આયોજન કર્યું। 500થી વધારે વિદ્યાર્થીઓએ રોષ સાથે પત્ર લખી કલેક્ટરને રજૂઆત કરી। પીડિતાને અને પરિવારને ન્યાય આપવા વિદ્યાર્થીઓએ માંગ કરી। ગુજરાતની નિર્ભયાનું સારવારના 8 દિવસમાં મોત થયું છે। સોમવારે બે કાર્ડિયક એરેસ્ટને કારણે નિર્ભયાનું મોત થયું હતું। ગયા ટાઈમ બી અમે પશ્ચિમ બંગાળમાં બનેલી તે ઘટનાનો પણ ઉલ્લેખ કરેલો। તે દરમિયાન આજે પશ્ચિમ બંગાળની ઘટના જે ભરૂચ જિલ્લા સુધી બી પહોંચી ગઈ છે। કાલે અમારા ગામ સુધી, અમારા ઘરના સદસ્યો સુધી પણ આવી શકે છે। એ અંતર્ગત આજે જો આ કાયદો મજબૂત રીતે નહીં ઘડાય તો આ ઘટનાઓ વારંવાર બનશે। અને હાલના જ મેસેજ છે કે ગઈકાલે રાતે પણ એક 75 વર્ષની વૃદ્ધા સાથે પણ આ બલાત્કાર થયો છે। તે અંતર્ગત આજે છોકરાઓ દ્વારા મેસેજ પહોંચાડે છે। આ વેદના દર્શાવી રહ્યા છે કે આ ઘટના વારંવાર ના બને અને કાયદો કમ્પ્લીટલી એવો ઘડાય કે જાહેરમાં ફાંસી મળે। 5-10 લોકોને જો જાહેરમાં રીતે 10 લોકોને ફાંસી મળશે તો આપોઆપ આ અપરાધો ઓછા થશે। મને એક દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા સમાજમાં આવા પણ લોકો છે જે આપણી દીકરીઓને માતા સમાન માનીએ છીએ, એમની પૂજા કરીએ છીએ, એમને દેવીનું સ્થાન આપીએ છીએ। એની જગ્યાએ એક 10 વર્ષની બાળકી સાથે આવું દુષ્કર્મ। મારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીને બસ એક જ અપીલ છે કે આ છોકરીને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે અને એના ગુનેગારને હું તો કહું ફાંસીની સજા કરવામાં આવે। હજુ પણ એ ગુનેગાર પકડાયો છે પણ એની પર હજુ કંઈક કાર્યવાહી ચાલી રહી છે। પણ મારી એક જ અપીલ છે કે જલ્દીથી જલ્દી એ ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવે।